ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે મને મળ્યા છે 50 રૂપીસ. તો જોઈએ 50 રૂપીસમાં મને કેટલું સ્ટ્રીટ ફૂડ ખાવા મળે છે. તો જો ચેલેન્જ સ્ટાર્ટ વિથ પાણીપુરી. તો જો પાણીપુરી આવી હતી હું ખાવા અને બહુ ટેસ્ટી હતી યાર. તો જો આ છે ને મેં આ ભાઈને રિક્વેસ્ટ કરી કે મારું આ જે ચેલેન્જ છે કે મારે 50 રૂપીસની અંડર મારે બધું ખાવાનું છે, તો તમે મને પ્લીઝ 10 રૂપીસની પાણીપુરી આપી દેશો. તો એમને મને આપી દીધી. અને હા ગાઈઝ, આમાં અલગ અલગ ફ્લેવર્સ હતા યાર, બહુ ટેસ્ટી હતી. તો જો અને તમે મારા મોઢાના એક્સપ્રેશન્સ જોઈને કહી શકો છો કે બહુ ટેસ્ટી હતી, બહુ ડિલિશિયસ હતી. અને પછી છે ને અને મને તો છે ને બહુ ખાવાની ઈચ્છા હતી જાજી, પણ હું શું કરી શકું યાર. અને ચેલેન્જના લીધે હું ન ખાઈ શકું. તો જો લાસ્ટ બાઇટ હતી અને જો હવે ફિનિશ થઈ ગઈ હતી, તો મેં એમને આપી દીધા 50 રૂપીસને. હવે 40 રૂપીસમાં જોઈ મને શું મળે છે. તો જો હું ભૂંગળા બટેકાની શોપ પર આવી ગઈ છું અને અહીંયા મેં લઈ લીધા છે ભૂંગળા બટેકા. અને હા ગાઈસ, તમને જો મારા આવા ચેલેન્જીસ જોવા ગમતા હોય તો તમે લોકો કોમેન્ટ કરો ને, તમે જે ચેલેન્જીસ કહેશો ને એ પણ હું કરીશ. અને હા ગાઈસ, તમે જો મને કોમેન્ટ કરશો તો ટોપ સબસ્ક્રાઈબરમાં મને તમારા વિડીયોમાં લઈશ, મારા જે વ્લોગ છે એમાં, બરાબર. તો જો બહુ ટેસ્ટી હતા ભૂંગળી બટેકા, એકદમ સ્પાઇસી, એકદમ ટેસ્ટી હતા. તો જો હું હવે ખાતી હતી ને મેં એમને આપી દીધા 20 રૂપીસ અને એમને મને બેક આપી દીધા 10 રૂપીસ. તો જો હવે એ મને આપી દીધા 10 રૂપીસ બેક. તો જો હવે હું જાઉં છું બીજું કંઈક ખાવા. તો જો ગાઈઝ, હવે હું આવી ગઈ છું મારા ચશ્મા રિપેર કરવા માટે, કેમ કે મારા ચશ્મા થઈ ગયા હતા ટેઢા. તો ગાઈઝ જો મેં એમને આપી દીધા મારા ચશ્મા અને એમને મને કરી દીધા રિપેર. અને જો એમને આપી દીધા મેં અને એમને મને રિપેર કરી દીધા. તો જો હવે મને મારા બેક ચશ્મા આપે છે અને મને બધું બ્લર દેખાતું, તો કંઈ નહોતું દેખાતું યાર. તો જો હવે જો મારા ચશ્મા થઈ ગયા છે રિપેર. સો ચલો હવે જઈએ આપણે એક બર્ગર મોલમાં. સો ગાઈઝ, હું બર્ગર મોલમાં પહોંચી ગઈ છું. અને હા, અહીંયા છે ટોકન મને આપ્યું છે. અને જો તમે લોકો યાર ભીડ કેટલી છે. અહીંયા ખાલી 30 રૂપીસના બર્ગરમાં છે. ચલો ટ્રાય કરી, મને આમ પણ કેટલી બધી ઈચ્છા હતી. તો જો 50 અને જો મારા 50 રૂપીસમાંથી 30 રૂપીસ બચી ગયા, તો મેં વિચાર્યું કે બર્ગર ખાઈ લો. તો જો અહીંયા હું ખાતી હતી બર્ગર ટેસ્ટિંગ માટે. અને હા ગાઈઝ, અને આ મારા 50 રૂપીસ કમ્પ્લીટ થઈ ગયા, પણ આ 30 રૂપીસ માટે તો વર્થ ઇટ છે. મીન્સ બહુ ટેસ્ટી હતા. સો બાય બાય ગાઈઝ, પ્લીઝ લાઇક એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઈબ.